નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું તાત પર આકાશી આફતની સાથે। આજથી 2 દિવસ ગુજરાતમાં માવઠાનો માર રહી શકે છે। સતત 2 દિવસ ગુજરાતમાં થઈ શકે છે કમોસમી વરસાદ। હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી। ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે। અમદાવાદમાં 2 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે। શીતલહેર વચ્ચે ગુજરાતમાં થઈ શકે છે કમોસમી વરસાદ। આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થઈ શકે। જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ થઈ શકે છે। જ્યારે આવતીકાલે સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે। તો ભર શિયાળે માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત છે, ત્યારે તે સમજવાનો પ્રયાસ કરીએ કે કયા પ્રકારની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આજે ક્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો આજ માટેની આગાહી છે ગીર સોમનાથ માટે, અરવલ્લી માટે, ભાવનગરમાં કમોસમી વરસાદ પડશે, સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ, અમદાવાદમાં પણ આજે માવઠાનો માર સહન કરવો પડી શકે છે એટલે અમદાવાદમાં પણ કમોસમી વરસાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસશે। તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ વિસ્તાર માટે આજની આગાહી છે એટલે આ તમામ જગ્યાએ આજે માવઠાની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ કાલે ક્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરવામાં આવે તો કાલે કયા વિસ્તારોમાં માવઠાનો માર ખેડૂતોને ખાસ સહન કરવો પડી શકે છે તેના પર નજર કરીએ તો કાલે બોટાદ માટે આગાહી છે। બોટાદના જે જગતના તાત છે તે ચિંતિત થઈ શકે છે, ખેડૂતો ચિંતિત થશે। સુરેન્દ્રનગરમાં પણ કાલે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા માટે પણ આગાહી કરવામાં આવી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાનો માર સહન કરવો પડી શકે છે। તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં માવઠાની આગાહી કરી। ગુજરાતમાં કયા ભાગોમાં વરસાદ થઈ શકે, કયા ભાગોમાં કેવી માવઠાની અસર રહી શકે તેનું પણ અંબાલાલે અનુમાન કર્યું છે। તો ગુજરાતમાં 2 દિવસ માવઠાનો માર સહન કરવો પડી શકે છે, જેને લઈને સંવાદદાતા દીપિકા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। દીપિકા, માવઠાનો માર સહન કરવો પડશે, ખેડૂતો ચિંતિત છે, શું આગાહી છે દીપિકા? માવઠું અને તેને કારણે સૌથી વધારે અસર રવિ પાક પર જોવા મળશે। સાથે જ કયા પાક પર સૌથી વધારે અસર અને કૃષિએ ચિંતા કરવી જોઈએ તો ન કરવી જોઈએ તે વિશે વિસ્તારથી જણાવવા માટે મારી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। દાદા, શું કહેશો? ખેડૂતો ચિંતિત છે, આ ચિંતામાંથી કેટલી પ્રકારની કેવા પ્રકારના જે પાકો છે તે પાકો પર સૌથી વધારે અસર જોવા મળશે તે કહેશો? આ વખતે આપણે જોવા જઈએ તો રવિ પાકો ઉપર ખાસ કરીને જીરાનો પાકો જે છે એમાં ચરમી અને લગભગ બીજા અંદર કાર્યો વગેરે કેટલાક રોગો આવી જતા હોય છે। ખાસ કરીને ચરમી વધારે આવી જતી હોય છે જીરામાં। ઉપરાંત વિષમ હવામાનની વિપરીત અસરના કારણે રાયડા જેવા પાકોમાં મોરો મસી આવી જતા હોય છે અને ક્વચિત ક્યાંક કપાસનો પાક ઊભો હોય તો લગભગ કપાસનો પાક હવે તેની વેરી મોટા ભાગે થઈ જવામાં છે, પણ કેટલાક લેટ પાક, પાછોતેર પાક હોય કપાસના તો તે પાકોમાં ખાખરી આવી જવાની શક્યતા રહેશે। દિવેલાના પાકોમાં કંઈક ફાયદો થવાની શક્યતા રહેશે અને વિન્ડ ગસ્ટના કારણે જે વેલાવાળા શાકભાજી જે છે એના પર અસર થવાની શક્યતા રહેશે અને ક્યારેક ઠંડીનું ચમકારો વધારે આવે તો વેલાવાળા અને જે પહોળા પાનવાળા જે વનસ્પતિઓ છે જે છે વેલાવાળા શાકભાજી એના પર સવિશેષ અસર થતી હોય છે। એટલે આ અસર જે છે એ રવિ પાકોમાં મુખ્યત્વે તો જીરા ઉપર અસર થવાની શક્યતા રહેતી હોય છે। અન્ય પાકોમાં તો લગભગ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે
રોગ જીવાતનો ભય રહેતો હોય છે. દાદા, હજુ તો વર્ષની શરૂઆત જ છે, જાન્યુઆરી મહિનો છે, ત્યારે માવઠાની અસર તો સૌથી વધારે માવઠું જે છે તેની અસર ગુજરાત પર કયા કયા જિલ્લાઓમાં પડશે અને આ કેટલા દિવસ હજુ પણ માવઠું રહેશે? કઈ કઈ તારીખે વરસાદની શક્યતા છે? અરબ સાગરમાં એક સિસ્ટમ બની હતી જે લગભગ દક્ષિણ ભારત તરફ આ સિસ્ટમ નબળી પડી ગઈ છે. એ જગ્યાએ ત્યાંની જે ભેજ આવવા જોઈએ એ નીચલા સ્તરના ભેજ આવી રહ્યા છે. ઉપલા સ્તરના ભેજ આવ્યા હોય તો આ માવઠું ના થયું હોય. એટલે નીચલા સ્તરના ભેજ કંઈક છે આહવાડના વલસાડ નવસારીના ભાગ સુધી અને ક્યારેક સુરત સુધીના ભાગ સુધીમાં વરસાદ વરસાવી શકે તેમ છે. અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં અમરેલી, ગીર ઉપરાંત ક્યારેક બોટાદ અને ક્યારેક પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવી શકે છે. પરંતુ જે પશ્ચિમ વિક્ષોભ છે તેમાં અરબ સાગરનો ભેજ અને કંઈક અંશે બંગાળ ઉપસાગરનો ભેજ મર્જ થઈ જાય છે અને મર્જ થઈ જતાં તેની અસર લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં, ક્યારેક દાહોદ પંચમહાલના ભાગોમાં અને અરવલ્લી સાબરકાંઠાના ભાગો અને બનાસકાંઠાના ભાગો, મહેસાણા ભાગો, સમી હારીજ ઉપરાંત જોટાણા, બેચરાજી અને ક્યારેક પાટણ તેમજ કાંકરેજ, તખતગઢ, ક્યાંક ડીસા, પાલનપુર, આશેરામાં આમાં ક્યાંક છાંટા પડશે. પણ ખાસ કરીને બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં પલટો આવે અને હવામાનમાં હળવા છાંટા પડવાની શક્યતા રહે છે. ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતમાં પણ છાંટા પડવાની કે હળવા વરસાદની શક્યતા રહે છે. દાદા, કઈ કઈ તારીખ છે? કઈ કઈ તારીખે સૌથી વધારે અસર જોવા મળશે? આજ રાતથી જ ઘણા ભાગોમાં અસરની શક્યતા રહે છે અને કાલ સુધીમાં. એટલે આ બંને દિવસમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને કંઈક અંશે પૂર્વ ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે, હળવા વરસાદની. પરંતુ વરસાદ જે છે એ લગભગ અમદાવાદ, ગાંધીનગર સુધીના ભાગમાં છાંટા આવવાની શક્યતા રહેશે. આણંદ વગેરે ભાગોમાં કંઈક શક્યતા રહેશે, મધ્ય ગુજરાતના ભાગોમાં. પણ તેની અસર લગભગ આજ બપોર પછી અથવા તો રાત્રેથી જણાઈ આવે તેવી શક્યતા છે. જે દીપિકા, ઉત્તરાયણ બાદની જો અસર કરીએ તો ગુજરાતમાં માવઠાની અસર હશે ખરી ઉત્તરાયણ બાદ? ઉત્તરાયણ બાદ તારીખ 17-18માં એક બીજો પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે. એ પશ્ચિમી વિક્ષોભમાં અરબ સાગરનો ભેજ જો વધારે પડતો હશે અને બંગાળ ઉપસાગરનો ભેજ હશે તો અસર થશે. બાકી તારીખ 17, 18, 19 અને 20માં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને તારીખ લગભગ 24થી 27 કે 28માં પુનઃ વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. એટલે વિષમમાં વાદળ વારંવાર આવશે. એટલે વાદળ અને ક્યાંક છાંટા પડવાની શક્યતાના કારણે ઊભા કૃષિ પાકોમાં જીવાત પડવાની અથવા જીવજંતુ આવવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈએ પાક સંરક્ષણના પગલાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં લેવા ઈચ્છ રહે. દાદા, આ 2 મહિનાની અંદર હજુ ઠંડીનું જોર કેટલું રહેશે? સ્વેટર કેટલી વાર પહેરવું પડશે અને કેવી પરિસ્થિતિ રહેશે શહેરની? પહેલાં તો એક નબળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ 11, 12, 13માં આવી રહ્યો છે. એટલે ઉત્તરાયણ ઉપર પતંગ રશિયાઓ પતંગ ચડાવે ત્યારે ઠંડા પવનની અસર થશે. ત્યારબાદ લગભગ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતાં ઠંડી ઘટી જશે અને જાણે ઠંડી ગાયબ થઈ ગયો એવું જણાશે. અને ત્યારબાદ આ માસના અંતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે જાન્યુઆરીમાં મહત્તમ ઉષ્ણતામાનમાં ન્યૂનતમ ઉષ્ણતામાન વધઘટ રહેશે. ક્યારેક મહત્તમ ઉષ્ણતામાન 32 ડિગ્રી કે 34 ડિગ્રી સેલ્સિયસ કોઈ ભાગમાં જઈ શકે અને ન્યૂનતમ ઉષ્ણતામાન 18 કે 20 ડિગ્રી સેલ્સિયસ જેવું જઈ શકે. એટલે ખાસ કરીને કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગમાં ઠંડી જળવાઈ રહે છે. બિલકુલ. મધ્ય ગુજરાતના ભાગમાં ઠંડીની જોર ઓછું રહેશે. પરંતુ ઉલ્લેખનીય કે ફેબ્રુઆરી માસમાં ઠંડી જરા વધારે પડવાની શક્યતા રહેશે. જી, તો ફેબ્રુઆરી મહિનાની જે ઠંડી છે તે આકરી રહેશે અને ઉત્તરાયણ બાદ થોડી પરિસ્થિતિ છે તે કાબૂમાં આવી શકે છે. વિષમ પરિસ્થિતિ જાન્યુઆરી મહિનામાં જોવા મળશે, પરંતુ ફેબ્રુઆરી મહિનાની અંદર આકરી ઠંડી પડી શકે છે તેવું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે. લુગના જી બિલકુલ દીપિકા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારના સમાચાર આવી રહ્યા છે, માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડશે, ચિંતાજનક સમાચાર જગતના તાત માટે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા.
રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસ થયા કડકડતી ઠંડી પડી રહી છે। તાપમાન 14 ડિગ્રી કરતાં પણ નીચું જઈ રહ્યું છે। ત્યારે આ કડકડતી ઠંડીમાં રાજકોટવાસીઓ ક્યાંક ગરમ ગરમ સૂપ પીને ઠંડી ઉડાડી રહ્યા છે, તો કસરત કરીને પણ રાજકોટના લોકો ઠંડી ઉડાડી રહ્યા છે। રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર દરરોજ વહેલી સવારમાં બહુ મોટી સંખ્યામાં લોકો એક્સરસાઇઝ કરવા માટે પહોંચી જતા હોય છે। રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસથી જે છે કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે રાજકોટવાસીઓ પણ જે છે ક્યાંક ને ક્યાંક જે છે સૂપ પી રહ્યા છે, સૂપનો ક્યાંક આનંદ માણી રહ્યા છે અને સૂપ પીને ઠંડી ઉડાડી રહ્યા છે। હાલ આપણી સાથે રાજકોટવાસીઓ છે। શું કહેશો બેન, અત્યારે કેવી ઠંડી પડી રહી છે? અત્યારે ઠંડી સારી પડી રહી છે। હા, સૂપ હેલ્ધી હોય છે શરીર માટે। સરગવાના સૂપથી શરીરમાં દુખાવા ઓછા થાય છે અને સારું રહે છે। શું કહેશો ભાવેશભાઈ, અત્યારે જે છે તમે સૂપ બનાવી રહ્યા છો, અત્યારે શિયાળામાં કેટલા ગ્રાહક વધતા હોય છે? શિયાળામાં અમારે ટ્રાફિક સારો રહે છે। ઠંડી હોય એટલે ઠંડીમાં માણસો બધા અલગ અલગ બધા બહારથી નવા જે રેગ્યુલર ન હોય પણ એ પણ માણસો બહારથી વોક કરવા નીકળે છે અને એ પણ સરગવાનો સૂપ છે, ટમેટા સૂપ કઠોળ છે, પછી ગરમ અમારી પાસે હોટ એન્ડ શ્યોર સૂપ છે, એ બધાનો આનંદ લે છે અને બધા ગરમ સૂપ પીને બધા આનંદમાં રહે છે અને હેલ્ધી રહે છે। રાજકોટ શહેરમાં જે કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે શહેરીજનો પણ ક્યાંક ને ક્યાંક સૂપની મજા માણી રહ્યા છે, તો કેટલાક લોકો જે છે એક્સરસાઇઝ કરીને પોતાનું સ્વાસ્થ્ય પણ જે છે મજબૂત બની આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજસ્થાનનું કાશ્મીર કહેવાતું માઉન્ટ આબુ હવે સંપૂર્ણ રીતે કુલુ મનાલી જેવું થઈ ગયું છે। છેલ્લા 4 દિવસથી તાપમાન માઇનસમાં છે અને આજે પણ તાપમાન -3 ડિગ્રી નોંધાયું, જ્યારે ગુરુ શિખરની -5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। સાથે પાર્ક કરેલા વાહનો પર બરફની આછી ચાદર જોવા મળી હતી। પ્રવાસીઓ આ નજારો જોઈને રોમાંચિત થયા છે। તો કડકડતી ઠંડીના ભાગરૂપે વહીવટીતંત્રએ પણ શાળાઓમાં રજા જાહેર કરી છે। जो राजस्थान का मौसम है उस हिसाब से उसको हटाने के लिए जो लोग माउंट में आते हैं वो बहुत इंजॉयबल था और यहाँ पे इतने ठंड के अंदर भी घूमना रहना खाना पीना बहुत अच्छा लग रहा है और स्पेशली वेदर। और यहाँ जो गुरु शिखर है जो सबसे ऊंचा पॉइंट है वहाँ पर भी हम लोग जाकर के आए, वो भी बहुत मूवमेंट इंजॉयबल था और हमने बहुत इंजॉय किया। अभी भी हम नक्की लेक आए हैं, पीछे घूमेंगे हम लोग, बोटिंग करेंगे। તો આણંદમાં ગમકવાર અકસ્માત, 3 લોકોના કરુણ મોત નીપજ્યા। ઝારોલા બસ સ્ટેન્ડ પાસે ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો। કારમાં સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે। ટ્રકની નીચે કાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો છે। 3 કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કઢાયા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। તો ટ્રક અને કારનો અકસ્માત સર્જાયો હતો। ટ્રકની નીચે કાર ઘૂસી ગઈ હતી, જે બાદ આ ભયંકર અકસ્માત સર્જાયો, જેમાં 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। તો 3 કલાકની જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ટ્રક અને કારની અકસ્માતની ઘટનામાં 3 યુવકોના ઘટના સ્થળે મોત। તો ઝારોલા બસ સ્ટેન્ડ પાસે અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે, જેમાં 3 યુવકોના મોત નીપજ્યા છે। વધુ માહિતી માટે જનક જાગીરદાર જોડાયા છે ફોન લાઈન પર। જનક, શું વધુ માહિતી છે અકસ્માત અંગે? આ ઘટના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનો ગ્રામીણ વિસ્તાર પાસેની ઘટના છે, જ્યાં બોરસદ ઝારોલા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ખૂબ ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઘટના સ્થળે જ 3 યુવકોના મોત થયા હતા। આ તમામ યુવકો ખંભાત તાલુકાના જંત્રાલ ગામના હોવાનું સામે આવ્યું છે। રેતી ભરેલી ટ્રક સાથે કાર અથડાઈ હતી। સ્થિતિ એ સર્જાઈ હતી કે કાર એ હદે દબાઈ ગઈ હતી કે જેસીબી વડે આખી ટ્રકને ઊંચી કરી અને કારને બહાર કાઢવામાં આવી હતી। એટલે હાલ તો બોરસદ જે વિસ્તાર છે એની ભાદરણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ જનક, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ સુરતની। સુરતમાં ડિંડોલી બ્રિજ પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે। નાના વરાછામાં ટ્રક સાથે અથડાતા બાઇક ચાલકનું મોત। રોડ પર ઉભેલી ટ્રક સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો। પુરુષના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે।
તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. પ્રધાનમંત્રી શ્રી દ્વારા બેન્ડ મશીન લઈ જતો વિડીયો વાયરલ થયો, છતાં જિલ્લા પોલીસ અને પાલિકાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં. બનાસકાંઠાના આબુ પાલનપુર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહન ચાલકની અડફેટે રાહદારીનું મોત. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થતા અમીરગઢ પોલીસે હાથ ધરી તપાસ. દાહોદના લીમખેડા નજીક ઓવરસ્પીડમાં આવતી કારે દંપતીને ટક્કર મારી, રસ્તો ક્રોસ કરી રહેલા દંપતીને કારે અડફેટે લેતા પતિનું ઘટના સ્થળે જ મોત થયું. લીમખેડા પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી. મહેસાણામાં તસ્કરોની તરખાટ, મોકાસણમાં કરિયાણાની દુકાનમાંથી ખાંડ, ગોળ અને તેલની ચોરી કરી ફરાર થયા શખ્સો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. અરવલ્લીના મોડાસાના દિવાયતનગર સોસાયટીના 3 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા, હજારો રૂપિયાની ચોરી થઈ હોવાની આશંકા. આરોપીઓએ બંધ મકાનના મુખ્ય દરવાજા નકુશા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. વડોદરામાં ગુરુકુળ 4 રસ્તા પાસે તસ્કરોનો આતંક, બાઇક પર આવેલા 3 તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો. મકાનના નકુચા તોડતા સમયે પાડોશી જાગી જતા તસ્કરો નાસી છૂટ્યા. દાહોદમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, નગદી ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી કરનારા 22 નબીરા ઝડપાયા. પોલીસે ગુનો નોંધી હાથ ધરી તપાસ. ગીર સોમનાથના ઉનાના પીઆઈ ગોસ્વામીનો વધુ એક વિડીયો વાયરલ થયો. તોડબાજ પીઆઈ મહિલા પીએસઆઈ સાથે બેફામ વર્તન કરતા હોવાનો આરોપ. બંને પીએસઆઈનો બેફામ વાતચીતનો વિડીયો વાયરલ. વલસાડ જિલ્લામાં કોરોનાની રી એન્ટ્રી, ઉમરગામમાં એક દર્દી કોરોના પોઝિટિવ આવ્યો. દર્દીને હોમ આઇસોલેશનમાં રખાયો. પોરબંદર જિલ્લામાં લાંબા સમય બાદ કોરોનાનો કેસ નોંધાયો. રાણાવાવ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ. જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક થયું. વેરાવળના 26 વર્ષીય ફૂટબોલ પ્લેયરને આવ્યો હાર્ટ એટેક. ફૂટબોલ ટુર્નામેન્ટ બાદ હાર્ટ એટેક આવતા પ્લેયરનું મોત થયું. હાર્ટ એટેક આવતા સ્થાનિકોએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ સારવાર મળી તે પહેલા જ મોત થયું. રાજકોટના જસદણમાં હાર્ટ એટેકથી મોત. વાસજપુરમાં રહેતા 42 વર્ષીય યુવકને આવ્યો હાર્ટ એટેક. જસદણ પંથકમાં 15 દિવસમાં 6 લોકોના હાર્ટ એટેકથી મોત. પંચમહાલના વેજલપુરમાં પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અધિકારીઓએ ખેડૂતોને આપ્યું જરૂરી માર્ગદર્શન. જમીનમાંથી પરીક્ષણ માટે સેમ્પલ લઈ સોઇલ સર્વેની કામગીરી હાથ ધરાઈ. દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું. કેજરીવાલ આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે. લોકસભા ચૂંટણીનો કરશે પ્રચાર. ભરૂચના નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવત માને જનસભા સંબોધી. આ પહેલે ચેતર વસાવાના સમર્થનમાં સભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ ઉપરાંત કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પરથી ચેતર વસાવા ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ચેતર વસાવાનો અવાજ દિલ્હીમાં ગુંજવો જોઈએ. ચેતર વસાવાને જીતાડવા જનસભામાં હાજર કાર્યકરો અને લોકોને હાકલ કરી. આમ આદમી પાર્ટીના નેતાઓની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું. કેજરીવાલે ભાજપના નેતાઓ પર નિશાન સાધતા સાપ્તાહિક પ્રહાર કર્યા. ભરૂચ બેઠક પર ચૂંટણીમાં ત્રિપાંખીયો ખેલ ખેલાય તેવા એંધાણ. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપ પર કર્યા પ્રહાર. કહ્યું, આ આમ આદમી પાર્ટી લોકોને મૂર્ખ બનાવવા નીકળી છે. હવે ડેડિયાપાડાના ચેતર વસાવાનો મુદ્દો લઈ ગુજરાતમાં લોકસભા જીતવા નીકળ્યા છે. કોંગ્રેસ નેતા લલિત વસોયા ફરી આવ્યા ચર્ચામાં. ધોરાજીમાં લગાવ્યા રામ મંદિરને સમર્થન કરતા બેનર. અગાઉ પણ લલિત વસોયા ભાજપ તરફી પોતાના નિવેદનોથી ચર્ચામાં રહી ચૂક્યા છે. બેનર લગાવવા મુદ્દે લલિત વસોયાનું નિવેદન. કહ્યું, આ સરકારને સમર્થન નથી. કોંગ્રેસ રામ મંદિરના નિર્માણના વિરોધમાં નથી. પ્રાણ પ્રતિષ્ઠા સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ રહેશે હાજર. સસ્તા ગેસ સિલિન્ડર આપવાની માંગ સાથે ધોરાજીમાં બેનર લાગ્યા. રાજસ્થાનમાં લોકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યા છે. કોંગ્રેસ સમિતિ ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની માંગ કરી. કેજરીવાલ ગુજરાત પ્રવાસ પર ભરત બોઘરાના પ્રહાર. કહ્યું, કેજરીવાલ ભ્રષ્ટાચારી છે, જેના કારણે તેમની અડધી કેબિનેટ હાલ જેલમાં છે. કેજરીવાલને ગુજરાતની જનતાથી પ્રેમ નથી. તે માત્ર ચૂંટણી સમયે જ સ્ટન્ટ કરવા ગુજરાત આવે છે.
લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન અમદાવાદના વિઠ્ઠલાપુરમાં મળેલા સંમેલનમાં વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો આપના નેતાઓ આજે જેલમાં બંધ ચેતર વસાવાને મળશે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માન નર્મદાના રાજપીપળા જશે. કેજરીવાલની મુલાકાત હોવાથી જિલ્લા જેલ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ચેતર વસાવા સાથે 20 મિનિટ મુલાકાત કરી શકે તેવી સંભાવના. ચેતર વસાવાની પત્ની વકીલ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન મુલાકાત લેશે. જેલમાં બંધ ચેતર વસાવા સાથે મુલાકાત કરશે કેજરીવાલ. ચેતર વસાવા ભરૂચમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. નેત્રંગની સભામાં કેજરીવાલે આ જાહેરાત કરી છે. ગઈકાલથી દિલ્હી, પંજાબના સીએમ ગુજરાતમાં છે. તો ભરૂચ લોકસભા બેઠક પર આપના ચેતર વસાવાની જાહેરાત પર સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કે આપની જાહેરાતથી ભાજપને કોઈ ફરક નહીં પડે. સાથે જ મહેશ વસાવા અંગે પણ તેમણે પ્રતિક્રિયા આપી કે તેઓ આવે કે ન આવે કોઈ ફરક નહીં પડે. ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે, અમને કોઈ ફરક નથી પડવાની. એ ગુજરાતમાં મળી જશે. પણ એમને આ વહેમ છે. આ ગુજરાત છે. ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારે પણ ફાવ્યા નથી. જો મહેશભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બીટીપીને આખા ગુજરાતમાં અને ભરૂચ વિસ્તારમાં મજબૂત કરવામાં એનો મહત્વનો ફાળો હતો. એ ભાજપમાં આવે કે નહીં આવે કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય, પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે. કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ ખંજર જો ભોયકું હોય, આ આપના નેતા હોય અને ચૈતર વસાવા, એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે. મહેશ વસાવા આવે કે નહીં આવે અમને કોઈ ફરક નથી. અમે અમારી તાકાત પરથી તમે આ 6 ટર્મથી જીતતા આવ્યા છે અને આ 7મી ટર્મ એવી રીતના જીતીશું ને લોકોને પરિણામ હશે ખબર પડશે. તો વલસાડમાં દીપડાના શિકારી ઝડપાયા છે. કપરાડામાં દીપડાનો શિકાર કરીને દાંત, નખ અને ચામડાને વેચવા જતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. દીપડાના અવશેષો વેચતા 7 આરોપીઓમાં 2 માજી સરપંચ હોવાનો પણ ખુલાસો થયો છે. વન વિભાગની ટીમે છટકું ગોઠવીને તમામ આરોપીને ઝડપી પાડ્યા છે. દીપડાનો શિકાર કરવો અને તેના અવશેષો વેચવા તે ખૂબ ગંભીર ગુનો માનવામાં આવે છે અને આરોપીઓને 7 વર્ષની સજા અને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. તો વન વિભાગની ટીમે છટકું ગોઠવી રંગે હાથ ઝડપ્યા છે. જે પ્રકારથી શિકાર કરવામાં આવી રહ્યો હતો, આરોપીઓને 7 વર્ષની સજા અને દંડ પણ ફટકારવામાં આવ્યા છે. મહત્વનું છે કે દીપડાનો શિકાર કરનાર શિકારી ઝડપાયા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.